હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? કેવી ચાલી રહી છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ આલેખનું બીજું લેક્ચર. અચ્છા, તો પહેલા લેક્ચરમાં આપણે શું ભણ્યા એ થોડું રિવાઇઝ કરી લઈએ. પહેલા લેક્ચરમાં આપણે આલેખ શા માટે ભણવાના એના વિશે આપણે માહિતી લીધી. પછી સીધી રેખામાં આલેખ કેવી રીતના બને છે અને એ બધા આલેખ જે બને છે એને કઈ રીતના સોલ્વ કરવા એની મેથડ આપણે શોર્ટ ટ્રિક્સ અને મેથડ્સ આપણે ભણ્યા. હવે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે છે વક્ર આલેખ. ઓકે, અને વક્ર આલેખમાં સૌથી પહેલો જે છે એ પરવલય આલેખ. ઓકે, ચલો તો આપણે આજે જે ભણવાનો છે એ કયો આલેખ ભણવાનો છે? પરવલય આલેખ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? વેરી ગુડ, પેરાબોલિક કર્વ. ઓકે, હવે પરવલય આલેખ કેવા હોય, એને કઈ રીતના ઇક્વેશન્સ હોય છે, એને કઈ રીતના સોલ્વ કરવાના છે, એના વિશે આજે આપણે થોડું ધ્યાનથી ભણશું. તમે નોટ અને પેન લઈ લો અને નોટ ડાઉન કરતા રહેજો મારી સાથે સાથે. હું તમને લખવા માટેનો ટાઈમ આપતો રહીશ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ કે ભાઈ આપણે દ્વિઘાત સમીકરણ ભણ્યા હતા. કયું સમીકરણ? દ્વિઘાત સમીકરણ. તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ એ શું છે? પેરાબોલિક કર્વ આપે છે. કેવો આલેખ આપે છે? પેરાબોલિક, એટલે કે પરવલય આલેખ આપે છે. ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ કોઈ પણ દ્વિઘાત સમીકરણ જે છે એ કેવો આલેખ આપે છે? આપણને પરવલય આલેખ આપે છે. ઓકે, ચલો લખી દઈએ. ક્લિયર? ઓકે, અચ્છા, હવે જુઓ તમે કે આપણી પાસે સમીકરણ શું હતું? યાદ છે? જો યાદ ના હોય તો અહીંયા આઈ બટન પર હું તમને એ વિડીયો આપી દઉં છું, તમે જોઈ લેજો. બરોબર ને? પહેલાં એ વિડીયો જોઈ લો દ્વિઘાત સમીકરણ વાળો, અને પછી તમે આ વિડીયો કન્ટિન્યુ કરો, જેથી કરીને તમને એ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, ચલો તો પણ હું અહીંયા થોડું તમને સમજાવી દઉં છું કે ભાઈ દ્વિઘાત સમીકરણ કયું હતું. તો તમને ખ્યાલ છે કે વાય શું છે? તો કે ભાઈ એક્સનો વિધેય છે. કોનો વિધેય છે? એક્સનો વિધેય, એટલે કે y ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ. અને એનું જે ફોર્મ્યુલા આપણી પાસે હતું એ શું હતું? ax² પ્લસ bx પ્લસ c. બરોબર? અને જ્યારે fx 0 થાય, એટલે કે આપણી પાસે y જે છે એનું મૂલ્ય 0 થાય ત્યારે આપણું સમીકરણ જે મળે છે એ કેવું મળે છે? ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. અને જે આ સમીકરણ મળ્યું હતું આપણને દ્વિઘાત સમીકરણનું, આ સમીકરણની અંદર આપણે શું જોયું હતું કે ભાઈ આના બે રૂટ મળે છે, બે મૂળ મળે છે. બરોબર ને? આના આપણને કેટલા રૂટ્સ મળતા હતા? બે. એટલે કે આના બે મૂળ મળે છે. ખ્યાલ આવી ગયો? અને એ જે બે મૂળ મળે છે એના માટેનું સમીકરણ હતું, યાદ હોય તો બોલો. તો એના માટેનું જે આપણું સમીકરણ હતું એ કેવું હતું? તો કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ, બોલો, માઇનસ બી, વેરી ગુડ, પ્લસ ઓર માઇનસ અંડર રૂટ, વેરી ગુડ, બોલો, b² માઇનસ 4ac ડિવાઈડ બાય 2a. વેરી ગુડ. આ જે હતું એ આપણને શું મળતું હતું? આ બે આપણું જે દ્વિઘાત સમીકરણ છે એના રૂટ્સ એટલે કે મૂળ મળતા હતા. મતલબ આના જે બે આન્સર મળશે એ બે આન્સર આપણને આ સમીકરણ પરથી મળશે. અચ્છા, એની અંદર પણ આપણે ભણ્યા કે જ્યારે બી જે છે ને b² માઇનસ 4ac, આની વેલ્યુ જો ગ્રેટર ધેન 0 હોય તો શું થાય? જો લેસ ધેન 0 હોય તો શું થાય? અને ઇક્વલ ટુ 0 હોય તો શું થાય? એ આપણે ઓલરેડી ભણી ચૂક્યા. બરોબર ને? અચ્છા, મને એમ કહો કે b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો શું થાય? ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો શું થશે? જો આનું મૂલ્ય
0 કરતાં વધારે હોય તો આપણને બે અલગ અલગ રૂટ એટલે કે મૂળ મળતા હતા. ખબર પડી ને? આ સમીકરણના બે અલગ અલગ મૂળ મળે છે. તો આપણે લખી શકીએ કે અહીં બે અલગ અલગ મૂળ મળે છે અથવા બે મૂળ મળે છે એવું પણ તમે લખી શકો. બે મૂળ એટલે કે રૂટ મળે છે, બે જવાબ મળે છે. અચ્છા, બીજો પોઈન્ટ કે જો આ 0 થી નાનું હોય મતલબ નેગેટિવ હોય, આ તમે જોશો તો આની વેલ્યુ કેવી થઈ? પોઝિટિવ. 0 થી વધારે એટલે ધન. આ ધન હોય તો એના બે મૂળ મળે. અચ્છા, જ્યારે ઋણ હોય એટલે કે b² - 4ac કેવા હોય? 0 થી નાનું હોય, અને નાનું હોય તો આપણને શું મળશે અહીંયા બોલો? કોઈ રૂટ મળશે નહીં. અચ્છા, તો એના માટે આપણે ભણ્યા કે કોમ્પ્લેક્સ રૂટ્સ મળશે, કોઈ રિયલ રૂટ નહીં મળે. કેવા રૂટ નહીં મળે? રિયલ એટલે કે વાસ્તવિક રૂટ એટલે કે વાસ્તવિક મૂળ મળશે નહીં. અહીંયા કેવા મળશે? કોમ્પ્લેક્સ મૂળ મળશે. એટલે કોમ્પ્લેક્સ મૂળ આપણે ભણવાના નથી. તો આપણે અહીંયા લખી શકીએ કે કોઈ મૂળ મળશે નહીં. શું લખશું? કોઈ મૂળ મળશે નહીં અથવા કોઈ વાસ્તવિક મૂળ મળશે નહીં. અચ્છા, અને માનો કે ઇક્વલ ટુ 0 હોય, b² - 4ac જે છે એ કોના ઇક્વલ ટુ 0, મતલબ આનો આપણે સોલ્વ કરશું, આની અંદર વેલ્યુ પુટ કરીએ અને જે આન્સર આવે એ 0 આવે તો શું થશે બોલો? તો આની પાસે બે સમાન રૂટ્સ મળશે, અથવા આપણે કહી શકીએ બે સમાન મૂળ મળે, અથવા આપણે એવું પણ કહી શકીએ કે એક રૂટ મળશે. કેટલા રૂટ મળશે? એક રૂટ. ખબર પડી ગઈ? અચ્છા, એક રૂટ એટલે કે એક મૂળ. ચલો, ક્લિયર? ઓકે, તો આ દ્વિઘાત સમીકરણ હતું. ચલો આને લખી દો. એના પરથી આપણે જે છે આના બે પરવલય કર્વ, આપણા આલેખ જે છે એ બે પ્રકારના આલેખ બનશે. એક તો સિમેટ્રિક એટલે કે સમમિત, અને એક અસિમેટ્રિક એટલે અસમમિત. બરોબર ને? તો આપણે જે ભણવાના જનરલી થશે એ આપણે સિમેટ્રિક ભણવાના થશે. ક્લિયર? સમમિત આપણે પરવલય આલેખ ભણવાના થશે. ચલો આટલું લખી દો. ઓકે, લખાઈ ગયું? ચલો તો હું ઇરેઝ કરી દઉં છું. ઓકે, જો પરવલય કર્વ કેવા? બે પ્રકારના હોય છે. પહેલા સિમેટ્રિક અને અસિમેટ્રિક, મતલબ સમમિત અને અસમમિત. ઓકે, તો સૌથી પહેલા આપણે જે ભણવાના છીએ કેવા ભણવાના છીએ? સમમિત પરવલય આલેખ. ઓકે, એનો મતલબ શું થયો? સિમેટ્રિક પેરાબોલિક કર્વ. ક્લિયર? ઓકે, હવે આપણી પાસે સમીકરણ શું હતું કે ભાઈ ax² y ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c. બરોબર ને? આ આપણી પાસે શું હતું? સમીકરણ હતું. આ સમીકરણ હતું જનરલ. આપણું જે દ્વિઘાત સમીકરણ જે છે એ આ સમીકરણ હતું. અચ્છા, હવે કન્ડિશન, સમમિત પરવલય માટેની જે કન્ડિશન છે ને એ કન્ડિશન શું છે કે જ્યારે બીનું મૂલ્ય શૂન્ય થાય, બીનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય, ત્યારે જે કર્વ મળશે એ આપણને કેવો મળશે? સમમિત પરવલય કર્વ મળશે, અથવા જે આલેખ મળશે એ કેવો મળશે? સમમિત પરવલય આલેખ મળશે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચલો તો બીની વેલ્યુ આપણે અહીંયા શું સમજવાની છે? 0. હવે બીની વેલ્યુ 0 થાય તો આપણું સમીકરણ કેવું થઈ જશે? y ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ c થશે. આ થઈ જશે હવે આપણું સમીકરણ. કયા આલેખ માટે? સમમિત પરવલય આલેખ માટે. ક્લિયર? ઓકે,
હવે એના થોડા એક્ઝામ્પલ લઈ લઈએ. કઈ રીતના? તો જે આપણી પાસે સમીકરણ કયું દ્વિઘાત સમીકરણ છે એની અંદર બીની વેલ્યુ આપણે ઓલવેઝ 0 કન્સિડર કરશું અને એ અને સીની વેલ્યુ જે છે એ આપણે ચેન્જ કરતા જઈએ, મતલબ 0 ને 1 માં આપણે ચેન્જ કરતા જઈએ અને આપણને કઈ ટાઈપના આલેખ મળે છે અને જે આલેખ મળે છે એના ઉપરથી આપણને મૂળ પણ કઈ રીતના, મતલબ આલેખ પરથી તમને કીધું હોય કે આ આલેખ આપ્યો છે એના પરથી જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે એનું મૂળ શોધો, તો મૂળ પણ આપણે મેળવી શકશું. કઈ રીતના એ હું તમને અહીંયા સમજાવું છું. ચલો ફર્સ્ટ જે કન્ડિશન લઈએ કે ભાઈ ફર્સ્ટ કન્ડિશનમાં એક કામ કરીએ, એનું મૂલ્ય 1 રાખીએ, બીનું મૂલ્ય તો આપણું 0 હોય જ છે અને સીનું મૂલ્ય પણ 0 રાખીએ. હવે આનો જે જનરલ કર્વ બનશે ને, કર્વ એટલે કે આલેખ બનશે, આ આપણી એક્સ અક્ષ થઈ જશે અને આ કઈ અક્ષ થઈ જશે? વાય અક્ષ થઈ જશે. હવે તમે જુઓ કે જ્યારે વાય અહીંયા મેઇન આપણી છે, મતલબ અહીંયા એક્સ એનું વેરિયેબલ છે અને વાય શું છે? આપણે વાય એક્સિસ પર એ કર્વને સિમેટ્રિક બનાવવાનો છે. તો કઈ રીતના? ફોર એક્ઝામ્પલ એનું મૂલ્ય કેટલું? 1, બીનું મૂલ્ય કેટલું? 0 અને સીનું મૂલ્ય કેટલું? 0. હવે આગળ આપણે સ્ટ્રેટ લાઇનમાં ભણ્યા હતા કે સી શું હોય છે? તો કે વાય અક્ષ પરનો છેદ, બરોબર ને? વાય અક્ષ પરનો છેદ. આપણે આ થોડા ગ્રાફ ભણ્યા પછી જોઈ લઈએ ભાઈ એનો રોલ શું, એ શું કરે છે, બીનો રોલ શું છે અને સીનો રોલ શું છે, એ આપણે ભણવાના છે. ડોન્ટ વરી, તમને બધું હું કરાવવાનું છું. ઓકે, તમે ખાલી જે હું અહીંયા કરાવું છું એને નોટ ડાઉન કરતા રહેજો. તમારી એક્ઝામ માટે મેથેમેટિકલ ટૂલ, મતલબ 11-12 સાયન્સના ફિઝિક્સને ભણવા માટે મેથેમેટિકલ ટૂલ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે અને એ તમારે પ્રોપર રીતે જો તમે ભણેલા હશો, કેમ કે બાયોલોજીના વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી હોય છે અને મેં જોયું પણ છે, તો એ તમને તકલીફ ના પડે એના માટે કરીને હું અહીંયા તમને પહેલાં મેથેમેટિકલ ટૂલ કરાવું છું. પછી આપણે જુઓ આખો સિલેબસ કરાવવાનો છે, 11th 12th આખો સિલેબસ કરાવવાનો છે. તો અત્યારે હું શું કરું છું, તમને મેથેમેટિકલ ટૂલ કરાવી દઉં છું. એના પછી આપણે 11th અને 12thના વેક્ટર્સ અને એ પેરેલલી ચાલુ જ છે ઓલરેડી. વેક્ટર્સના 3 વિડીયો અપલોડ થઈ ગયા છે, બરાબર? સદીશોના 3 વિડીયો અપલોડ થઈ ગયા છે અને 12thનો આ 1-2 દિવસમાં આપણે 12thનું પણ સ્ટાર્ટ પેરેલલી કરી દઈશું. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો તો હવે અહીંયા ધ્યાન આપો. હવે આનો જે ગ્રાફ આપણને મળે છે, ગ્રાફ એટલે કે આલેખ જે મળે છે એ કંઈક આવી રીતના મળે છે. તમે જુઓ આનો આલેખ કેવો મળ્યો? આ રીતનો મળ્યો. મતલબ એનું મૂલ્ય 1, બીનું મૂલ્ય 0 ને સીનું મૂલ્ય 0. તો આપણું સમીકરણ જો બને, અહીંયા સમીકરણ બનશે એ કેવું બનશે? આના એકોર્ડિંગ આપણું સમીકરણ કેવું બનશે? તો કે ભાઈ y=ax² બનશે. આ આલેખનું સમીકરણ કેવું બનશે? y=ax² પ્લસ c કે bx છે નહીં, તો આ સમીકરણ બનશે. અચ્છા, હવે આના કેટલા રૂટ એટલે કે કેટલા મૂળ છે એ જાણવા હોય તો એના માટે આપણી પાસે મસ્ત એક ઇક્વેશન છે. કયું ઇક્વેશન હતું બોલો? વેરી ગુડ, b² - 4ac. હવે આની વેલ્યુ જો 0 થી વધારે હોય તો શું થશે? 2 રૂટ હશે. જો 0 હશે તો શું થશે? 1 રૂટ હશે, બરોબર ને? અને જો 0 થી ઓછા હશે તો શું થશે? નો રૂટ, એટલે કે કોઈ વાસ્તવિક રૂટ મળશે નહીં, આપણને કોમ્પ્લેક્સ રૂટ મળશે, બરોબર? કઈ રીતના? બીની વેલ્યુ 0, 0નો સ્ક્વેર 0 થઈ જશે, -4 × a, એની તો વેલ્યુ કંઈક છે, ચલો 1 છે તો એને 1 મૂકી દઈએ અને આ ઇક્વેશન જે છે સી 0 થઈ જશે તો × 0 એટલે આખા સમીકરણનો આન્સર શું આવે? મતલબ આ જે વેલ્યુ આપણને કેવી મળી? 0 મળી. 0 મતલબ કેટલા રૂટ? કેટલા મૂળ? એક જ મૂળ, બરોબર ને? એક જ મૂળ મળે અને એક જ મૂળ એટલે તમે જુઓ કે આ આપણો જે પરવલય ગ્રાફ બને છે એ વાય એક્સિસ પર એક્સ એક્સિસ પર કઈ જગ્યા પર છેદે? એક જ જગ્યા પર છેદે, એક જ બિંદુ પર છેદે છે અને આ એનું શું થઈ જશે? મૂળ થઈ જશે. ઓકે, અને આનું જે સમીકરણ આપણું મળશે, માનો કે એનું આ સ્પેસિફાઈ કેસની વાત કરીએ તો આનું સમીકરણ આપણને શું મળશે? તો y=x². આ થઈ જશે આપણું સમીકરણ. અને હવે તમે જો વેલ્યુઝ પુટ કરીને સોલ્વ કરશો તો પણ ગ્રાફ આવી રીતના જ મળશે. ફોર એક્ઝામ્પલ એક્સની વેલ્યુ 1 લો,
ओके एक्स ની વેલ્યુ -1 લો, एक्स ની વેલ્યુ 2 લો, एक्स ની વેલ્યુ -2 લો, है ને 3 લો, -3 લો, તો આ વેલ્યુઝ તમે પુટ કરશો ને આની અંદર મૂકશો તો તમને જે ગ્રાફ મતલબ જે પોઈન્ટ્સ મળશે એ આવી રીતના મળશે અને આ પોઈન્ટ્સ પર જ આપણો ગ્રાફ બનશે. માનો કે x ની વેલ્યુ નેગેટિવ લેશો તો આપણને તો y તો ધન જ મળવાનો ને. કેમ? ચલો એને આપણે સમજીએ કઈ રીતના. સપોઝ મેં x ની વેલ્યુ 1 લીધી તો y શું થશે? 1 નો સ્ક્વેર થશે. આપણી પાસે આ જનરલ ઇક્વેશન મળ્યું ને, આ સ્પેશિયલ કેસ માટે આ ઇક્વેશન મળ્યું y = ax², પણ એનું મૂલ્ય 1 એટલે આ થઈ જશે y = x², એટલે આ 1 નો સ્ક્વેર એટલે y = શું મળ્યું? 1. અચ્છા x ની વેલ્યુ માનો કે 2 મૂકી દઈએ. ઓકે તો x, અચ્છા અને માનો કે -1 હોય તો પણ y ની વેલ્યુ આપણને શું મળશે? 1 જ મળવાની છે. -1 નો સ્ક્વેર પણ 1 થાય. અચ્છા 2 હોય તો અને -2 હોય તો બંને માટે તો y = 4 થઈ જશે. અચ્છા x = 3 કે -3 હોય તો y = શું થઈ જશે? 9 થઈ જશે. બરોબર ને? તો આવી રીતના વધતું જશે કે ભાઈ માનો કે 1 2 3 4 આવી રીતના, અને 1 2 3 4 એટલે કે -x માં પણ y જે છે કેવું મળે છે? ધન મળે છે. કેવું મળે છે? ધન મળે છે. શેમાં? -x માં પણ. બરોબર ને? માઇનસના મૂલ્યમાં પણ y નું મૂલ્ય જે છે x માઇનસ મૂકતા y નું મૂલ્ય કેવું મળવાનું છે? ધન મળવાનું છે. કેમ ધન મળવાનું છે? કેમ કે અહીંયા સ્ક્વેર છે, વર્ગ છે, એટલા માટે. ઓકે ચલો, તો આ ખાલી તમારે ધ્યાનમાં રાખવાનું, અથવા તમે વેલ્યુઝ પુટ કરીને પણ આને તમે સોલ્વ કરી શકો છો. તો આ થઈ ગયું આપણું જનરલ એક સમીકરણ આના માટે. અચ્છા બીજી કન્ડિશન, આ તો પહેલી કન્ડિશન થઈ ગઈ. બરોબર ને? આ પહેલી કન્ડિશન. હવે બીજી કન્ડિશન શું લીધી કે ભાઈ એનું મૂલ્ય માનો કે આપણે રાખીએ 1, બીનું મૂલ્ય, જો એક વસ્તુ યાદ રાખવાનું કે આપણો જે ગ્રાફ છે ને, કયો સોરી આપણું દ્વિઘાત સમીકરણ છે ને, એનું મૂલ્ય ક્યારેય 0 ન થવું જોઈએ. અને જો આ 0 થાય તો પછી એને દ્વિઘાત સમીકરણ ન કહેવાય. દ્વિઘાત મતલબ સેકન્ડ પાવર સુધીનું સમીકરણ. ઓકે ને? તો દ્વિઘાત સમીકરણ માટે આ કન્ડિશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઓલવેઝ ધ્યાનમાં રાખવાની. એટલે એનું મૂલ્ય -1 હોઈ શકે પણ ક્યારેય 0 ના હોઈ શકે. તો એનું મૂલ્ય આપણે અત્યારે કેટલું લીધું? 1 લીધું. બીનું મૂલ્ય તો આપણે 0 લેવાનું જ છે, કેમ કે આપણે કયા પરવલયની વાત કરીએ છીએ? સમિત પરવલયની વાત કરીએ છીએ. તો બીનું મૂલ્ય તો 0 આપણું થવાનું જ છે. અને સીનું મૂલ્ય આપણે શું લઈએ? 1 લઈએ. બરોબર ને? અચ્છા તો આને જ્યારે આપણે ગ્રાફ પર રિપ્રેઝેન્ટ કરશું તો એ કઈ રીતના થશે? બોલો. હવે સી શું છે? y, મેં તમને અહીંયા લખાયું કે y અક્ષ પરનો છેદ. તો આપણે y અક્ષ પર માનો કે આ જગ્યા પર 1 એક મૂલ્ય મળે તો ગ્રાફ આપણો જે બનશે એ કેવી રીતના બનશે? કંઈક આવી રીતનું બનશે. અને હવે આપણું જે સમીકરણ મળશે, જનરલ સમીકરણ મળશે, જનરલ સમીકરણ કેવું હશે? તો કે ભાઈ y = ax² + c. બરોબર? અને આ વેલ્યુઝ પુટ કરીને આપણું સમીકરણ કેવું મળશે? તો કે x² + 1. બરોબર? ક્લિયર? તો આ ટાઈપનું જો સમીકરણ હોય તો એનો ગ્રાફ કંઈક આવી રીતનો મળે. અને જો આપણે એના મૂળ શોધવા હોય તો તમે જુઓ કે આ એક બિંદુ પર છેદતું હતું તો એના મૂળ કેટલા? 1 મૂળ. અહીંયા x એક્સિસ પર એ છેદે છે ક્યાંય? બોલો. આ જગ્યા પર x એક્સિસ પર કોઈ ક્યાંય છેદે છે? નથી છેદતું. તો જો x એક્સિસ પર નથી છેદતું તો એના મૂળ કેટલા થશે? 0. જો તમારે એને સમજવું હોય તો આપણે અહીંયા આ વેલ્યુ લઈ લઈએ કે ભાઈ b² - 4ac. અચ્છા બીની વેલ્યુ કેટલી? 0. -4 × 1 × 1 એટલે આપણને જવાબ કેટલો મળશે? -4. જવાબ -4 મળ્યો. એનો મતલબ શું થયો? કે આ જવાબ કેવો મળ્યો? આપણને ઋણ મળ્યો. અને જો જવાબ ઋણ હોય તો શું હતું? કોઈ રૂટ મળશે નહીં, વાસ્તવિક રૂટ મળશે નહીં. ક્લિયર? અચ્છા ચલો થર્ડ કન્ડિશન લઈ લઈએ આપણે. થર્ડ કન્ડિશન શું થશે? તો ફોર એક્ઝામ્પલ આપણે બીની વેલ્યુ જે છે એ તો 0 લેવાની જ છે, પણ એનું મૂલ્ય કેટલું લઈએ? 1 લઈએ. બીનું મૂલ્ય કેટલું લઈએ? 0. અને સીનું મૂલ્ય આપણે અહીંયા બદલી દઈશું -1. સીનું મૂલ્ય કેવું કરી નાખ્યું? -1. અચ્છા સીનું મૂલ્ય -1 મતલબ આપણે આ જગ્યા પર ક્યાંક ઇન્ટરસેપ્ટ કરશે y એક્સિસ પર, હે ને? y અક્ષ પર કઈ જગ્યા પર ઇન્ટરસેપ્ટ કરશે? ઇન્ટરસેપ્ટ કરવું એટલે છેદવું. ઓકે? અને કઈ જગ્યા પર? તો કે ભાઈ y સી અહીંયા -1 એટલે કે y પર -1 પર એ છેદશે. અચ્છા અને આપણો ગ્રાફ જે બનવાનો છે એ તો આવી રીતના જ બનવાનો છે. ક્લિયર? ગ્રાફ આપણો જે બનશે એ આવી રીતના બનવાનો છે.
જુઓ તમે હવે આ ગ્રાફે વાય અક્ષ પર કેટલી જગ્યા પર છેદ્યું, તો સોરી વાયની એક્સ અક્ષ પર કેટલી જગ્યાએ છેદ્યું, તો એક્સ અક્ષ પર આ ગ્રાફ જે છે એ 2 જગ્યા પર છેદે છે. મતલબ આની પાસે કેટલા રૂટ હશે, કેટલા મૂળ હશે, 2 મૂળ જોવા મળશે. અચ્છા, તો આનું જનરલ સમીકરણ આપણે જો બનાવીએ તો એ કેવું બનશે, y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર માઇનસ સી થશે. કેમ? કેમ કે સી નું મૂલ્ય આપણે ઋણ લીધું છે. અચ્છા, અને એને ઇક્વેશનના ફોર્મ મતલબ આ વેલ્યુઝ મૂકીને કરશું તો એક્સ સ્ક્વેર માઇનસ 1. અને આવું જો ઇક્વેશન તમને જોવા મળે તો એનો પરવલય કર્વ જે છે કર્વ છે અથવા આલેખ છે એ આપણને આવી રીતના મળશે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચલો હવે તમે જોશો કે ભાઈ બી સ્ક્વેર માઇનસ 4ac કરો તો તમે જો બી સ્ક્વેર એટલે આ તો 0 થઈ જશે, માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ માઇનસ 1 એટલે આ જે છે એ પ્લસમાં જવાબ આવશે ને, +4 આવશે જવાબ. એટલે કે આ કેવું મળે છે, ધન. મતલબ અહીંયા જે છે 0 થી વધારે છે, ધન એટલે 0 થી વધારે, મતલબ બી સ્ક્વેર માઇનસ 4ac નું મૂલ્ય 0 થી વધારે છે એટલે ધન છે. અને એના માટે આપણને જે રૂટ મળતા હતા, મૂળ મળતા હતા, કેટલા મળતા હતા, 2 મળતા હતા. બરોબર ને? તો આ થઈ જશે આપણું સમીકરણ. અચ્છા, મને એમ કહો, માનો કે હું એનું મૂલ્ય માઇનસ કરી નાખું તો શું થશે? મેં એનું મૂલ્ય બધી જગ્યા પર શું કરી નાખ્યું, નેગેટિવ કરી નાખ્યું. તો શું થશે? તમે મને ખાલી એક્સપ્લેન કરો કે શું થશે. પછી હું આખું તમને સમજાવવાનો છું, ડોન્ટ વરી. તમે ખાલી અત્યારે યાદ રાખો, જો એનું મૂલ્ય નેગેટિવ કરીશ ને તો આપણો જે ગ્રાફ છે ને, જે આ જે જગ્યા પર છે એ આવી રીતના ઊંધો થઈ જશે. આ જે છે ને એવો ને એવો ઊંધો થઈ જશે. અહીંયા તમે છે તો આ જગ્યા પર આવી રીતના થઈ જશે અને આ જગ્યા પર કેવો થઈ જશે, આવી રીતના થઈ જશે. બરોબર? હવે તમે જોશો, અચ્છા પહેલા મેં તમને પહેલા તમે પોઝ કરીને લખી લેજો આગળનું જે છે, બરોબર ને? પછી આ પોઈન્ટને આપણે કન્સિડર કરશું. અચ્છા, તો અહીંયા તો એક જ મૂળ રહેવાનું છે, અહીંયા 2 મૂળ થઈ જશે. બરોબર? -1 થતા કોણ એનું મૂલ્ય નેગેટિવ કરશું, -1 કરશું તો, અને અહીંયા જે છે કોઈ પણ રૂટ મળશે નહીં. ક્લિયર? ઓકે, તો તમે પહેલા આ કન્ડિશન મૂકી દેજો અને પછી -1 વાળી કન્ડિશન કરીને તમે લખી લેજો અને એના ગ્રાફ જે છે આવી રીતના અને એના મૂલ્ય મૂકીને પણ તમે આવી રીતના ઇક્વેશન બનાવી દેજો, જેથી કરીને જો હવે આ ઇક્વેશન આપણા છે એ કેવા થઈ જશે, આ માઇનસ થઈ જશે, મતલબ આ જગ્યા પર આ માઇનસ થઈ જશે, આ માઇનસ થઈ જશે, આ માઇનસ થઈ જશે, આ માઇનસ થઈ જશે ને આ પણ માઇનસ થઈ જશે. આની અંદર તમે વેલ્યુ મૂકશો તો બધી બદલાઈ જશે. બરોબર ને? તો તમને કંઈક અલગ જવાબ મળશે ને એ જવાબના એકોર્ડિંગ તમારે આ ગ્રાફ બનાવવાના છે. ઓકે, ચલો લખી દો આટલું. ઓકે, ઇરેઝ કરી દઉં છું. ઓકે, ચલો તો તમે આ 1 2 3 તો મેં કરાવી દીધા છે. ઓકે, 4 5 6 જે છે એ તમે મેં આજે તમને કીધું છે નીચે બનાવીને એ તમે કરી લેશો. ઓકે, ચલો તો સમમિત પરવલય કર્વ એટલે કે પરવલય આલેખ માટે આપણી પાસે સમીકરણ શું મળ્યું હતું કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ ઓર માઇનસ સી. બરોબર? અહીંયા જે છે આ પણ પ્લસ ઓર માઇનસ થઈ શકે છે. તો આ સમીકરણ મળશે કોના માટે? સમમિત પરવલય કર્વ માટે. ક્લિયર? ઓકે, ચલો તો હવે સ્ટાર્ટ કરશું કે ભાઈ આપણી પાસે જે સમીકરણ છે ને, કયું સમીકરણ હતું? દ્વિઘાત સમીકરણ. બરોબર ને? જે દ્વિઘાત સમીકરણ હતું એના સમીકરણની અંદર આપણે જોયું કે ભાઈ એક a હતો, બરોબર, બીજો b હતો, બરોબર ને, અને ત્રીજો c હતો. તો અહીંયા a નો રોલ શું છે? મતલબ આ આપણે જે કર્વ બનાવીએ છીએ એમાં એનું મૂલ્ય બદલાવાથી કર્વની અંદર કયો પાર્ટ બદલાય, કર્વનો કયો પોર્શન બદલાય છે? બી બદલાવાથી શું થાય છે અને સી બદલાવાથી શું થાય છે એને આપણે થોડું ડીપમાં સમજીએ. ઓકે, તો સૌથી પહેલાં લઈ લઈએ કોણ? એ. બરોબર ને? ચલો આને હું થોડું સાઈડમાં લખી દઉં જેથી કરીને આપણને બોર્ડનો પૂરેપૂરો યુઝ કરી શકીએ આપણે. y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી, હે ને? ax નો વર્ગ પ્લસ bx પ્લસ સી. અચ્છા, હવે એનો રોલ, કોનો રોલ જોવાનો છે આપણે? એનો રોલ. અહીંયા
એ તમે જોઈ શકો કે એ એક્સ સ્ક્વેર, તો એ અહીંયા શું છે, એક્સ સ્ક્વેર એટલે કે એક્સના વર્ગનો સહગુણાંક છે. શું જોવા મળે છે તમને? એક્સના વર્ગનો સહગુણાંક જોવા મળે છે. કોણ? એ. બરોબર ને? હવે એ અહીંયા શું, અહીંયા મતલબ એનો રૂલ શું, એ શું કામ આપણે એના મૂલ્યમાં કંઈ ચેન્જ કરીએ, એના મૂલ્યમાં કંઈક ફેરફાર કરીએ તો શું જોવા મળે છે, તો એ આપણે અહીંયા ભણશું. બરોબર ને? અચ્છા, હવે હું તમને સમજાવું. તો ફોર એક્ઝામ્પલ એક આવી રીતના આપણને પરવલય કરવા આપ્યો છે, દેખાય છે આવી રીતના, એક આવી રીતના આપ્યો છે અને એક આવી રીતના આપ્યો છે. બરોબર ને? આ ત્રણે ત્રણમાં એનું મૂલ્ય જે છે, આમાં A1, આમાં A2 ને આમાં A3 છે. બરોબર? તમને આ ત્રણે ત્રણ ગ્રાફમાં કંઈ તફાવત દેખાય છે? જુઓ તમે કે આ કર્વ જે છે એ એકદમ કેવો છે? નેરો. નેરો મતલબ સાંકડો છે, આમ સાંકડો છે. બરોબર? એટલે કે આપણે જોઈએ કે તીવ્ર છે, આપણો ગ્રાફ જે છે એ કેવો છે? તીવ્ર છે. અહીંયા તમે જોશો તો થોડો એનાથી એ વાઇડર થાય છે. વાઇડર એટલે કે પહોળો થાય છે. અને આ જે છે એ એનાથી પણ વધારે પહોળો છે. બરોબર ને? મતલબ અહીંયા તીવ્રતા ઘટી. અહીંયા શું થયું? તીવ્રતા ઘટી. તો એનું મૂલ્ય જે છે એ અહીંયા આપણને શું દર્શાવે? તીવ્રતા દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું કે નહીં? અચ્છા, ચલો તો આપણે લખી શકીએ કે એનું મૂલ્ય શું દર્શાવે છે? પરવલય આલેખની તીવ્રતા દર્શાવે છે. શું દર્શાવે છે? તીવ્રતા. તીવ્રતા અથવા આપણે શું કહી શકીએ? ક્લોઝનેસ. ક્લોઝનેસ એટલે એ કેટલું પહોળો હશે અને કેટલો સાંકડો હશે એ દર્શાવે છે. એટલે આપણે તીવ્રતા લખી શકીએ. તીવ્રતા દર્શાવે છે. બરોબર? હવે કઈ રીતના? તો એને સમજીએ. માનો કે એનું મૂલ્ય, અહીંયા આપણે ગ્રાફ બનાવીએ. બરોબર? આ આપણો એક્સ એક્સિસ અને આ આપણો વાય અક્ષ. અચ્છા, માનો કે આ જગ્યા પર હું કે એનું મૂલ્ય હું શું કરું છું? વધારું છું. એનું મૂલ્ય વધારીશ. એનું મૂલ્ય વધારીશ તો શું થશે? એનું મૂલ્ય વધારીશ તો શું થશે? તીવ્રતા વધશે. શું થશે? તીવ્રતા વધશે. મતલબ આપણો જે ગ્રાફ છે એ વધારે નેરોવર થતો જશે. હે ને? તીવ્રતા વધવી એટલે આ તમે જુઓ, આ તીવ્ર ગ્રાફ દેખાય, આ એકદમ સ્મૂથ મતલબ આમ વાઇડ પહોળો દેખાય છે, વાઇડ દેખાય છે. તો આ જે છે એને નેરોવર કહેવાય. હે ને? નેરોવર એટલે કે એને શું કહેવાય? સાંકડો. અને આ જે છે એ થઈ જશે વાઇડર એટલે કે થઈ જશે મોકળો, પહોળો. બરોબર ને? અચ્છા, ચલો તો આપણે અહીંયા લખશું કે એનું મૂલ્ય જેમ જેમ વધશે એમ એમ એની તીવ્રતામાં શું ફરક થશે? મને કહો, તીવ્રતા વધશે કે ઘટશે? તીવ્રતા વધશે. બરોબર ને? તીવ્રતામાં શું થશે? વધારો થશે. તીવ્રતા વધશે. અચ્છા, તીવ્રતા વધવી એટલે શું? તીવ્રતા વધવી એટલે શું? આલેખ કેવો બનશે? સાંકડો બનશે. બરોબર ને? સાંકડો બનશે. ખ્યાલ આવી ગયો ને? ઓકે, આમ તીવ્ર બનશે. અચ્છા, માનો કે એનું મૂલ્ય જે છે એ શું થાય છે? ઘટે છે. એનું મૂલ્ય ઘટે છે. જો એનું મૂલ્ય ઘટશે તો તીવ્રતા પણ શું થશે? ઘટશે. ને તીવ્રતા ઘટવી એનો મતલબ શું થયો? આલેખ કેવો થશે? વાઇડર થશે. હે ને? સાંકડો અથવા એને આપણે નેરોવર કહી શકીએ. નેરોવર. ઓકે, ને અહીંયા કેવો થશે? આલેખ વાઇડર. ઓકે, વાઇડર થશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો એને ગ્રાફિકલ કઈ રીતના બનાવીએ? તો ગ્રાફિકલ જો બનાવવું હોય તો ફોર એક્ઝામ્પલ આમની અંદર એ, બરોબર, આને A1 આપી દઈએ, આ જે છે એ A2 આપી દઈએ અને આ જે છે એ A3 આપી દઈએ. મને એમ કહો કે આ જગ્યા પર A1 નું મૂલ્ય A2 કરતાં અને A3 કરતાં વધારે થશે. બરોબર ને? તો આવી રીતના એનું મૂલ્ય જેમ જેમ વધશે એમ એમ એની તીવ્રતા વધશે. તો તીવ્રતા કોની વધારે થશે? જેનું મૂલ્ય વધારે હશે. ક્લિયર? ઓકે, અચ્છા, લખી નાખો. ચલો, માનો કે એનું મૂલ્ય ધન હોય કે એનું મૂલ્ય ઋણ હોય તો કેવી રીતનો પરવલય આલેખ મળશે?
તો એના ઉપર આપણે વાત કરીએ. માનો કે એનું મૂલ્ય કેવું છે? ધન છે. કેવું છે? ધન છે. તો આપણો જે આલેખ બનશે એ, જો એનું મૂલ્ય ધન હોય તો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. તો ગ્રાફ જે છે એ ધન વાય અક્ષ તરફ ખુલશે. કેવી રીતના ખુલશે? ધન વાય એક્સમાં ઓપન થશે. બરોબર ને? મતલબ ગ્રાફ આવી રીતના બનશે. અને માનો કે એનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. અને એનું મૂલ્ય ઋણ હોય તો શું થશે? તો આપણો જે ગ્રાફ છે એ નેગેટિવ વાય તરફ ખુલશે. કઈ ડાયરેક્શનમાં ખુલશે? નેગેટિવ વાય. આમ નેગેટિવ વાય થાય ને, અહીંયા આ પોઝિટિવ વાય થાય, મતલબ ધન વાય થાય, અહીંયા આ ઋણ વાય થાય. તો કઈ ડાયરેક્શનમાં ખુલશે? નેગેટિવ વાય તરફ. અથવા આ ઉપરની તરફ ખુલશે, આ નીચેની તરફ ખુલશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. આ તો એનું મૂલ્ય આપણને પહેલી કન્ડિશન થઈ કે ભાઈ એનું મૂલ્ય જે છે એ શું કરે છે? તો કે એની તીવ્રતા ડિસાઈડ કરે છે. બરોબર ને? ખ્યાલ આવી ગયો ને? તીવ્રતા ડિસાઈડ કરે છે કે ભાઈ જેની તીવ્રતા વધારે એનું મૂલ્ય વધારે. બરોબર? ક્લિયર? તો હવે તમે જોશો કે માનો કે હું અહીંયા એક ગ્રાફ બનાવું છું આવી રીતના, પરવલય ગ્રાફ. અને એની અંદર એક 2-3 ગ્રાફ આપણે એક જ પોઈન્ટ પર બનાવીએ. એક તો આ ગ્રાફ, બીજો આ ગ્રાફ, ત્રીજો આ ગ્રાફ. ઓકે? અથવા કોઈ પણ બે લઈએ. ઓકે? માનો કે આને આપણે A4 A5 નામ આપી દઈએ અને આપણે A4 નામ આપી દઈએ. બરોબર ને? ઓકે? તો મને એમ કહો કે A4 નું મૂલ્ય એ A5 ના મૂલ્ય કરતાં વધારે હશે? વધારે હશે ને? ઓબ્વિયસલી. કેમ વધારે હશે? કે એનું મૂલ્ય વધારે તો કર્વ જે છે એ વધારે ક્લોઝ બનશે અથવા શાર્પ બનશે. એની તીવ્રતા વધારે. તો તમે જુઓ કયો કર્વ શાર્પ વધારે છે? આ કર્વ A4 વાળો જે છે એ કર્વ આપણો કેવો છે? આલેખ કેવો છે? વધારે શાર્પ છે. એટલે A4 નું મૂલ્ય જે છે એ A5 કરતાં કેવું હશે? વધારે હશે. આનો મતલબ શું થયો? કે A4 જે છે ને એ A5 કરતાં કેવું છે? વધારે ઋણ છે. કેવું છે? વધારે ઋણ છે. એવી રીતના પણ આપણે કહી શકીએ. અચ્છા, આને તમારે યાદ કઈ રીતના રાખવું? સર આ તો ઠીક, પણ યાદ રાખવાની ટ્રીક જુઓ, તમે ઘણી મેથડથી યાદ રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ તમને ચોકલેટ આપે તો ચહેરો કેવો બનશે? ખુશ. અને જો તમારી પાસેથી ચોકલેટ લઈ લેવામાં આવે, છીનવી લેવામાં આવે તો તમારો ચહેરો કેવો બનશે? નાખુશ. એક આ એક્ઝામ્પલ છે કે ભાઈ જ્યારે તમે માનો કે આવી રીતના, ફોર એક્ઝામ્પલ, આવી રીતના તમે વાટકો લઈને ઊભા છો મંદિર આગળ, શું થશે? સાંજ સુધી વાટકો ભરાઈ જશે. ચલો વરસાદ પડે છે ને વાટકો તમે ખુલીને ઊભા રહી ગયા તો શું થાય? વાટકામાં પાણી ભરાઈ જવાનું છે. એનો એ જ વાટકો જો તમે આવી રીતના રાખ્યો હોત ઊંધો તો શું થાત? પાણી ભરાવાનું હતું? નહીં. મતલબ અહીંયા પાણી ભરાણું મતલબ આ ધન ઋણ, આની અંદર કંઈક વેલ્યુ, કંઈક મૂલ્ય આવ્યું એને પાણી ભરાણું. અથવા આપણે મંદિરની આગળ હોઈએ તો વાટકો શેનાથી ભરાઈ જશે? રૂપિયાથી ભરાઈ જશે. તો એ આની અંદર શું થશે? ધન, મતલબ પોઝિટિવ થશે. મતલબ એનું મૂલ્ય અહીંયા ધન, એનું મૂલ્ય ધન થશે. અચ્છા, બીજો કન્સેપ્ટ કેવો છે? તો કે ભાઈ આ જે છે આ બંને ઉપર પણ તમે યાદ રાખી શકો કે ભાઈ આ જે છે એ કેવો છે? ધન, પોઝિટિવ એટીટ્યુડ વાળો માણસ છે. પોઝિટિવ એટીટ્યુડ એટલે પોઝિટિવ એટીટ્યુડમાં ઓલવેઝ માણસ કેવો હોય? ખુશ હોય. વિદ્યાર્થીઓ જો ધન, પોઝિટિવ એટીટ્યુડ વાળા વિદ્યાર્થીઓ ઓલવેઝ ખુશ હોય અને બધા ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકે. તો આ કેવો થશે? પોઝિટિવ એટીટ્યુડ. મતલબ એનું મૂલ્ય અહીંયા કેવું થશે? ધન. બરોબર ને? અને આમાં તમે જોશો તો આ નાખુશ દેખાય છે. કેવો દેખાય છે? નાખુશ, અનહેપી. મતલબ અનહેપી કોણ હોય? કે ભાઈ નેગેટિવ એટીટ્યુડ વાળા. અને નેગેટિવ એટીટ્યુડ મતલબ નાખુશ, અને નાખુશ મતલબ શું થયો? નેગેટિવ માણસ થઈ ગયો. અરે ભાઈ આ તો નેગેટિવ માણસ છે, બહુ ખરાબ વિચારે છે. અને એ જે નેગેટિવ વિદ્યાર્થીઓ હોય અથવા જે નેગેટિવ થિંકિંગ વાળા સ્ટુડન્ટ્સ હોય એ શું કરે કે ભાઈ મને આ ફાવતું નથી, પેલું ફાવતું નથી, મને ભણતા આવડતું નથી, મારે ભણવું નથી, વગેરે વગેરે. અને કંઈ પણ સોલ્વ કરવું હોય, કંઈ પણ ભણવું હોય તો કંઈક ને કંઈક બાના બતાવી દે. તો
તો એ થઈ ગયા નેગેટિવ એટીટ્યુડ વાળા, તો એ કંઈ પણ શીખી શકતા નથી, એટલે એ નેગેટિવ. અને નેગેટિવ હંમેશા નીચેની તરફ અથવા નાખુશ, બરોબર, અને પોઝિટિવ હંમેશા ઉપરની તરફ અથવા હેપી, બરોબર. તો આવી રીતના પણ તમે એના મૂલ્ય એટલે કે એ ધન છે કે ઋણ છે એના ઉપરથી આપણને ખબર પડે. અચ્છા, એનું મૂલ્ય વધે તો શું થાય? ગ્રાફ નેરોવર બને. નેરોવર મતલબ શાર્પ બને. શાર્પ મતલબ તીવ્રતા એની વધે, હે ને. ગ્રાફ જે છે એ કેવો બનશે કે ભાઈ જો એનું મૂલ્ય માનો કે ઓછું છે, કંઈક વેલ્યુ માનો કે 1 છે, તો 2 થશે, 3 થશે, 4 થશે, 5 થશે, 6 થશે, 7 થશે. એનું મૂલ્ય જેમ જેમ વધતું જશે એમ એમ આપણો ગ્રાફ જે છે એ નેરો થતો જશે. નેરો ઇન ધ સેન્સ એની તીવ્રતા, ગ્રાફની તીવ્રતા જે છે એ વધતી જશે. ખબર પડી કે ના પડી? ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. અચ્છા, તો આ થઈ જશે આપણું પરવલય આલેખમાં એનો રોલ શું છે, એ અહીંયા શું કરે છે. તો એના રોલની આપણી પાસે બે કન્ડિશન આવી. કઈ બે કન્ડિશન આવી એ આપણે અહીંયા લખી લઈએ, અને આટલી નોટ તમે લખી દેજો. અને આ લખાઈ ગયું હતું ને ભાઈ? ઓકે. તો જોયું કે ભાઈ જો એનું મૂલ્ય ધન હોય એનો મતલબ શું થયો? એનું મૂલ્ય ઋણ હોય એનો મતલબ શું થયો? એનું મૂલ્ય વધતું હોય, બરોબર, એનું મૂલ્ય ઘટતું હોય તો શું થશે? એક એક વાત કરીએ. એનું મૂલ્ય ધન હોય એનો મતલબ શું થયો? એનું મૂલ્ય ધન હોવાનો મતલબ શું થયો? કે આલેખ કઈ બાજુ? આલેખ ઉપરની તરફ ખોલશે ને, ઉપરની તરફ ખુલશે, બરોબર. બીજું કે ઋણ હોય તો શું થશે? આલેખ નીચેની તરફ ખુલશે, બરોબર. જો એનું મૂલ્ય વધે એનો મતલબ શું થયો? કે આલેખની તીવ્રતા વધે છે. આલેખની તીવ્રતા અથવા શાર્પનેસ અથવા નેરોવેસ એ જે છે, ક્લોઝનેસ, એ શું થાય છે? વધશે, બરોબર. અને એનું મૂલ્ય ઘટે એનો મતલબ આલેખની તીવ્રતા કેવી થાય છે? ઘટે છે, બરોબર ને. ઓકે, તો આ મેઇન પોઈન્ટ્સ આપણે છે એ એના રિલેટેડ હતા જે આપણે ધ્યાન રાખવાના છે. ક્લિયર? અચ્છા, હવે બી ને આપણે બહુ ડીપમાં ભણવાની જરૂર નથી, બસ ખાલી સમજાવી દઉં કે બી છે શું. તો બી ની વાત કરીએ ને તો બી નો રોલ શું? બી શું રોલ અહીંયા ભજવે? તો બી ની વેલ્યુ માનો કે ધન હોય કે ઋણ એનાથી કોઈ મતલબ નથી. આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની કે બી જે છે ને અસિમેટ્રિક માટે વપરાય. અસિમેટ્રિક પરવલય કર્વ, અસિમેટ્રિક એટલે અસમમિત પરવલય કર્વ માટે. ખબર પડી? અસમિત પરવલય કર્વ આપણે ભણવાના થતા નથી. તો બી શું, પણ આપણે બી શું કહે છે, શું દર્શાવે છે? તો બી એ કોઈ પણ ગ્રાફ આપણો લેફ્ટ એટલે કે જમણી બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ વળવાનો શિફ્ટ થાય છે. એનું જે ક્રિટિકલ પોઈન્ટ. અચ્છા, ક્રિટિકલ પોઈન્ટ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ મારી પાસે આ એક ગ્રાફ છે અને આ એક ગ્રાફ છે. તો આ જે પોઈન્ટ છે ને એને આપણે ક્રિટિકલ પોઈન્ટ કહીએ છીએ, બરોબર ને. ઓકે, અને આ જે ક્રિટિકલ પોઈન્ટ જે છે, આ બંને ક્રિટિકલ પોઈન્ટ, આ ક્રિટિકલ પોઈન્ટની વાત કરીએ તો આ ક્રિટિકલ પોઈન્ટ તમે જુઓ તો આ વાય એક્સિસ થી કઈ બાજુ છે? ડાબી બાજુ, ખરા? અને આ વાય એક્સિસ થી કઈ બાજુ છે? જમણી બાજુ છે, બરોબર ને. મતલબ બી નું મૂલ્ય શું દર્શાવે છે? કે ભાઈ બી નું મૂલ્ય માત્ર ને માત્ર આપણો જે ગ્રાફ છે એ ડાબી બાજુ છે કે જમણી બાજુ છે એ દર્શાવે છે. પણ એનો બહુ રોલ નથી, એટલે આપણે એના વિશે બહુ ડીપમાં ભણવું નથી. ક્લિયર? છતાં બી જો તમારે ભણવાનો પ્લાન હોય, ઈચ્છા હોય, તો મેં ઇંગ્લિશ મીડિયમમાં થોડુંક સમજાવી દીધું છે, તમે ત્યાં જઈને જોઈ લેજો, બરોબર. હું ત્યાં આઈ બટન પર આપી દઈશ તમને લિંક. ઓકે, ચલો, આ લખાઈ ગયું. અચ્છા, હવે સી નો રોલ આવશે. કોનો રોલ આવશે? સી નો રોલ. ભાઈ સી શું કરે છે? સી નો રોલ અહીંયા, મતલબ સી અહીંયા શું કરશે? સી ની ઓલરેડી આપણે સ્ટ્રેટ લાઈન કર્વ, મતલબ આપણે સીધી રેખાના આલેખમાં જોયું હતું. શું જોયું હતું? કે સી નું મૂલ્ય શું કરે છે? વાય અક્ષ પરનો શું દર્શાવે છે? વાય અક્ષ પરનો છેદ દર્શાવે છે, બરોબર ને. ઓકે, વાય અક્ષ પરનો છેદ દર્શાવે છે. મતલબ આપણી પાસે આ ગ્રાફ છે માનો કે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આ ગ્રાફ આવી રીતના બન્યો, તો આ જે વાય અક્ષ પર છેદ બનાવે છે ને એ આ થઈ જશે આપણું સી નું મૂલ્ય,
બરોબર. માનો કે આનો આ જ ગ્રાફ તમે આવી રીતના બનાવો, આવી રીતના, આવી રીતના, તો આ જે છે ને વાય અક્ષ પર જ્યાં છેદે છે આપણો ગ્રાફ, એ એનું શું થઈ જશે? ઇન્ટરસેપ્ટ. હે ને? એ શું થઈ જશે? ઇન્ટરસેપ્ટ. એટલે સી નું મૂલ્ય એના એકોર્ડિંગ થશે. બરોબર? ક્લિયર? અચ્છા, એક આની અંદર તમારે ધ્યાનમાં રાખવાની વાત એ પણ છે કે આપણી પાસે સમીકરણ જુઓ, મેં અત્યાર સુધી જે તમને સમીકરણ કરાયું એ કયા બેસિસ પર કરાયું? તો કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ ઓર માઇનસ સી. પણ માનો કે આ x હોય, x નો વિધેય y હોય તો શું થશે? ay સ્ક્વેર પ્લસ ઓર માઇનસ સી થશે. અને તો આપણા ગ્રાફ કેવા બનશે? તો માનો કે આવી રીતના આપણે ગ્રાફ બનાવીએ. બરોબર? તો આ ગ્રાફ બનશે. બરોબર? હવે જુઓ, એનું મૂલ્ય ધન એટલે કે 1 માની લઈએ આપણે. બી નું મૂલ્ય તો 0 જ કન્સિડર કરવાનું છે અને સી નું મૂલ્ય પણ 0 કન્સિડર કરીએ તો આપણું ગ્રાફ બનશે કેવું બનશે? આવી રીતનું. હવે એ અહીંયા કેવું છે? ધન છે. ધન એટલે ધન એક્સ એક્સિસ તરફ ખુલશે. એટલે એવું જરૂરી નથી કે ઉપરની તરફ જ ખુલે. જો તમારા વિધેય બદલાય તો તમારો ગ્રાફ બદલાઈ જશે. બરોબર ને? તો એ ધન એક્સ એક્સિસ તરફ ખુલશે. પહેલા જે કન્ડિશન હતી, આ કન્ડિશનમાં શું હતું? એ ક્યાં ખુલતો હતો? ધન વાય અક્ષ પર ખુલતો હતો. બરોબર ને? અચ્છા, સેમ ટુ સેમ કન્ડિશન થશે. માનો કે આ વેલ્યુઝ હું બદલી નાખું છું. બરોબર? એની વેલ્યુ -1 કરી દઉં, -1 કરી દઉં તો આ ગ્રાફ જે છે એ કેવો થઈ જશે? આવી રીતના થઈ જશે. અને માનો કે આ ગ્રાફ હોત તો એ ગ્રાફ આપણો કેવો થઈ જવાનો હતો? આવી રીતના થઈ જવાનો હતો. પણ આ ગ્રાફ આપણે ભણવામાં આવશે નહીં. માત્ર ને માત્ર આપણા જે છે અપવર્ડ ઓપન, ડાઉનવર્ડ ઓપન એ જ ભણવાના થશે. આ સાઈડ વાળા જે છે એ ભણવાના થશે નહીં. એટલા માટે એ પણ હું તમને અહીંયા કરાવતો નથી. અને જો બી તમારી ઈચ્છા હોય કે મારે ભણવા જ છે તો પછી ઇંગ્લિશ મીડિયમના લેક્ચરમાં મેં થોડુંક સમજાવી દીધું છે, ત્યાં જઈને તમે જોઈ લેજો. ક્લિયર? ઓકે. તો આ થઈ ગયું આપણું શું? પરવલય કર્વ. ઓકે. જે આપણે ગ્રાફ આલેખ ભણવાનો છે એ આપણો કયો આલેખ છે? તો એ છે આપણું વર્તુળ. ઓકે. તો વર્તુળ માટે શું હોય છે? સમીકરણ. વર્તુળનું સમીકરણ કયું છે અને એને આપણે કઈ રીતના, મતલબ એમાં ખાલી સમીકરણ જ યાદ રાખવાનું છે. બરોબર ને? તો વર્તુળનું જે સમીકરણ મળશે એ આપણું x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. ઓકે. અને જ્યાં x અને y શું છે? x અને y શું છે? તો કોઈ પણ, ફોર એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા યામાક્ષ ની અંદર આપણે કોઈ સર્કલ એટલે કે વર્તુળ બનાવી દીધું. હવે માનો કે આ પોઈન્ટ P, તો પોઈન્ટ P ના બે કોઓર્ડિનેટ્સ હશે. બરોબર ને? પોઈન્ટ P જે છે એના બે કોઓર્ડિનેટ થયા અને આ જે છે આ એનું રેડિયસ એટલે કે a થઈ જશે, ત્રિજ્યા થઈ જશે. તો x અને y શું છે? તો વર્તુળ પરના યામાક્ષો અથવા કોઓર્ડિનેટ્સ. અને એ શું થશે? બોલો અહીંયા એ શું થશે? એ તો એ થઈ જશે વર્તુળની ત્રિજ્યા. બરોબર ને? શું થઈ જશે? વર્તુળની ત્રિજ્યા. હવે તમે જુઓ કે માનો કે આ જગ્યા પર પોઈન્ટ લઈએ, આ જગ્યા પર પોઈન્ટ લઈએ, આ જગ્યા પર પોઈન્ટ લઈએ, આ બધા પોઈન્ટ આપણે લઈએ અને એ દરેક પોઈન્ટના x અને y ના મૂલ્ય મળશે આપણને. ને x અને y ના મૂલ્ય આની અંદર મૂકતા જો આ સમીકરણ આપણું સેટિસ્ફાય થતું હોય, બરોબર ને? જો આ સમીકરણ સેટિસ્ફાય થતું હોય, મતલબ આ સમીકરણ વેલ્યુઝ મૂકતા આ સમીકરણ નું મૂલ્ય મળતું હોય, થઈ જશે આપણું વર્તુળ. ઓકે. વર્તુળનું માત્ર તમારે આ સમીકરણ યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ જે છે એ કયું છે? તો એ છે આપણું એલિપ્સ. નેક્સ્ટ જે છે એ એલિપ્સ. લંબગોળ. હે ને? એલિપ્સ. બરોબર. હવે એલિપ્સ કેવી રીતના હોય? તો માનો કે આ x એક્સિસ છે આપણી અને આ આપણી y એક્સિસ છે. આ x અક્ષ, આ y અક્ષ. એલિપ્સ જે છે એ આવી રીતના કંઈક હોય, લંબગોળ. બરોબર. અહીંયા એનું f1 એક સેન્ટર ફોકસ થઈ જશે અને આ f2 બે. મતલબ આ જે છે એના c અને આ c એટલે આ એના ફોકસ કહેવાશે. આ મેજર એક્સિસ થઈ જશે, મેજર એક્સિસ. અને આ કઈ એક્સિસ થઈ જશે? માઇનર એક્સિસ. આ કઈ એક્સિસ થઈ જશે? મેજર એક્સિસ. અને આ થઈ જશે માઇનર
માઇનર એટલે નાની, મતલબ જે નાની હોય એ એક્સિસ, અને આ થઈ જશે મેજર એક્સિસ. ક્લિયર? ઓકે. હવે આ થોડું ચપટું થઈ ગયું છે. ઓકે. હવે તમે જુઓ તો આના બે ઓરિએન્ટેશન હોય. એક તો આપણે એક્સ એક્સિસ પર આવશે ને એક આપણું વાય એક્સિસ પર આવશે. આ એક્સ એક્સિસ પર મેજર એક્સિસ આવી, સોરી વાય એક્સિસ પર, અને આ એક્સ એક્સિસ પર મેજર એક્સિસ આવી. બરોબર? આનું સમીકરણ જે મેઇન આપણે આનું સમીકરણ યાદ રાખવાનું છે, બીજું બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી. બસ આની આ એક મેજર એક્સિસ હશે, એક માઇનર એક્સિસ હશે, એના બે ફોકસ હશે, હે ને? ફોકસ એટલે કેન્દ્ર, અને એ બે કેન્દ્ર માટેનું સમીકરણ જે છે એ કેવું છે તો કે x²/a². હવે જુઓ મેજર એક્સિસ જે છે એ આપણી a કહેવાય, માઇનર એક્સિસ છે એ આપણી b કહેવાય, હે ને? આ આટલું ભાગ a, આ આટલો ભાગ b, અને આ પણ b ભાગ જે થશે b, અને આ ભાગ થઈ જશે c. તો x²/a² પ્લસ y²/b² ઇઝ ઇક્વલ ટુ 1. આ જો સમીકરણ, હવે તમે માનો કે આ પોઈન્ટ તમે લીધો, આ પોઈન્ટ P જેના બે કોઓર્ડિનેટ યામાક્સ છે x અને y, અને આ મૂલ્ય આની અંદર મૂકતા જો આ સમીકરણ સેટિસ્ફાય થતું હોય, બરોબર ને? આ સમીકરણનો ઉકેલ મળતો હોય તો આ સમીકરણ તો એ પોઈન્ટ જે છે એ કયા શેના ઉપર હશે તો કે ભાઈ એલિપ્સ એટલે કે લંબગોળ આપણું જે છે એલિપ્સ જે છે એનો જે પથ છે એના પર હશે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ હતું આપણું આજનું આલેખનું લેક્ચર. હવે નેક્સ્ટ આપણે જે ભણવાના છીએ એ ભણવાના છીએ ટ્રિગ્નોમેટ્રી. ઓકે. અને ટ્રિગ્નોમેટ્રીમાં સાઇન કોસ થીટા એ તમારું જે સૌથી મોટામાં મોટો તમને ડિફિકલ્ટ લાગતો હોય એ સબ્જેક્ટ. ઓકે. તો તમે જે નોટ્સ બનાવી છે એને તમે વાંચતા રહેજો, સાથે સાથે જે આગળનું તમે કરેલું છે એને પણ રિવિઝન કરતા રહેજો અને તૈયારી કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ.